નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આજે આપણે ધોરણ 9માં જે બીજું ચેપ્ટર છે બહુપદીઓ, તેનું સ્વાધ્યાય 2.1 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। અને ધોરણ 9નું જે પહેલું ચેપ્ટર હતું સંખ્યા પદ્ધતિ, તે આપણે પૂર્ણ કર્યું। એમ કે સ્વાધ્યાય 2.1નો પ્રથમ પ્રશ્ન, નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે? એમ કે અહીંયા જે સંખ્યાઓ આપેલી છે તેમાંથી કઈ એક ચલ બહુપદી છે તે કહેવાનું છે, અને કઈ એક ચલ બહુપદી નથી। કઈ બહુપદી એક ચલ નથી તે પણ કહેવાનું છે એમ કે, અને તેનું કારણ પણ આપણે જણાવવાનું છે। અને આમાંથી કઈ બહુપદી જ નથી એમ કે અહીંયા આપણને ત્રણ વસ્તુ પૂછવામાં આવે, કઈ એક ચલ બહુપદી છે અને કઈ એક ચલ બહુપદી નથી એમ કે, એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી એમ કે। હવે જો ચલ કોને કહેવાય, તો અહીંયા જો અહીંયા x, અહીંયા y, પછી અહીંયા x, y, t, આવા જે અક્ષર રહ્યા, જે ABCD ના અક્ષર હોય, તે દરેક અક્ષરને શું કહેવાય? ચલ કહેવાય એમ કે। તો આ બધા થયા ચલ એમ કે। અહીંયા આપણને x સિવાય અન્ય કોઈ ચલ દેખાતો નથી, એટલે આ જે પદ રહ્યું તે કેવું છે? તો કે એક ચલ બહુપદી છે એમ કે। તો અહીંયા લખીશું આપેલ સંખ્યા એક ચલ બહુપદી છે, કારણ કે તેમાં હું માત્ર x રહ્યો તે એક જ ચલ આપણે જોવા મળે છે। અહીં લખીશું x માત્ર એક ચલ છે। ત્યારબાદનો બીજો પ્રશ્ન, અહીંયા જો, તો અહીંયા માત્ર y એક ચલ આપણે જોવા મળે છે, એની સિવાય એક જ ચલ આપણે જોવા મળતો નથી, એટલે આ કઈ બહુપદી થઈ? તો આ જે બહુપદી રહી તે પણ માત્ર એક ચલ બહુપદી જ છે એમ કે। તો અહીંયા લખીશું આપેલ સંખ્યા એક ચલ બહુપદી છે, આનું આજ, અને અહીંયા જે x છે ત્યાં આપણે y લખીશું અને બેઠું લખી નાખશું। તો અહીંયા આપણે લખી નાખ્યું, અહીંયા માત્ર y રહ્યો તો એક જ ચલ આપણે જોવા મળે છે, એની સિવાયનો એક જ ચલ આપણે જોવા મળતો નથી। પછી અહીંયા જો, અહીંયા t છે, અને t કેવો? તો કે વર્ગમૂળમાં t આપણને આપેલો છે, તો t નો ઘાતાંક કેવો? તો કે પૂર્ણ સંખ્યા નથી એમ કે। બહુપદીનો જે ઘાતાંક હોય તો પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, જો માઇનસમાં ઘાતાંક હશે તો પણ નહીં ચાલે એમ કે। કોઈ પણ ચલની અહીંયા ઘાત રહી તે માઇનસમાં છે તો પણ નહીં ચાલે, એટલે અહીંયા આપણે જે ઘાતાંક રહ્યો તે કેવો છે? તો કે પૂર્ણ છે નહીં, એટલે આ જે સંખ્યા રહી તે બહુપદી જ નથી એમ કે। આ જે સંખ્યા બહુપદી નથી, કારણ કે તેનો ઘાતાંક રહ્યો કેવી? તો કે પૂર્ણ સંખ્યા નથી એમ કે। તો અહીંયા લખીશું આપેલ સંખ્યા બહુપદી નથી, કારણ કે તેનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી એમ કે। આપણે લખી નાખ્યું કે આપેલ સંખ્યા બહુપદી નથી, કારણ કે ચલનો જે ઘાતાંક રહ્યો તે પૂર્ણ સંખ્યા નથી એમ કે। અહીંયા પણ જો, તેમાં પણ લખ્યું છે 2/y એમ કે, તો અહીંયા પણ જે y રહ્યો એનો જે ઘાતાંક રહ્યો તે કેવો? તો કે પૂર્ણ સંખ્યા નથી એમ કે। હવે જો પાંચમું ઉદાહરણ, x ની 10 ઘાત, y ની 3 ઘાત અને t ની 50 ઘાત, પરંતુ અહીંયા આપણે ચલ કેટલા આપ્યા છે? તો કે x, y અને t। અહીંયા આપણને 3 ચલ આપેલા છે, તો આ બહુપદી રહી તે કેવી થઈ? તો કે ત્રિચલ બહુપદી થઈ। એટલે અહીંયા હું લખીશ કે આપેલ બહુપદી ત્રિચલ બહુપદી છે, કારણ કે તેમાં 3 ચલ આપેલા છે, x, y અને t। તો અહીંયા લખીશું આપેલ બહુપદી ત્રિચલ બહુપદી છે, કારણ કે તેમાં 3 ચલ આપેલા છે, x, y અને t। અહીંયા આપણો જે પ્રથમ પ્રશ્ન હતો તે પૂરો થયો। હવે જોઈએ બીજો પ્રશ્ન। પ્રશ્ન 2 શું કહે છે કે નીચેનામાં x વર્ગનો સહગુણક લખો એમ કે। અહીંયા જે આપણને સંખ્યાઓ આપેલી છે તેમાંથી આપણે x વર્ગનો સહગુણક લખવાનો છે એમ કે। અહીંયા જે સંખ્યા રહી તેમાં લખ્યું છે x નો વર્ગ એમ કે, તો અહીંયા x વર્ગનો સહગુણક શું થયો? તો અહીંયા x વર્ગનો સહગુણક, x વર્ગની આગળ જે સંખ્યા આપેલી હોય તે x વર્ગનો સહગુણક થાય એમ કે। તો અહીંયા x વર્ગની આગળ કોઈ પણ સંખ્યા આપેલી નથી, તો કોઈ પણ સંખ્યા ન હોય તો શું હોય? તો કે માત્ર એક હોય જ તે એમ કે। તો અહીંયા લખીશું x વર્ગનો સહગુણક 1 છે। ત્યારબાદનો બીજો પ્રશ્ન, અહીંયા પણ આપણે x વર્ગનો સહગુણક કહેવાનો છે એમ કે। તો અહીંયા જો x વર્ગના સહગુણકની આગળ માઇનસની નિશાની આપેલી છે, અને અહીંયા પણ કોઈ પણ સંખ્યા આપેલી નથી એમ કે। તો અહીંયા સહગુણક એક તો આવશે જ તેમ કે, પણ કેવો આવશે? તો કે માઇનસમાં, એટલે અહીંયા આપણે લખીશું x વર્ગનો સહગુણક -1 છે। ત્યારબાદ જોઈએ ત્રીજી સંખ્યા, તો અહીંયા જો, તો અહીંયા x વર્ગનો સહગુણક શું આપેલો છે? તો કે π/2 એમ કે। તો અહીંયા આપણે લખીશું x વર્ગનો સહગુણક π/2 છે। હવે જોઈએ ચોથો પ્રશ્ન, અહીંયા આપણે x વર્ગનો સહગુણક ગોતવાનો છે એમ કે। તો અહીંયા x વર્ગ આપને આપેલો નથી એમ કે, જો x વર્ગ ન આપેલો હોય તો x વર્ગનો સહગુણક પણ આપણને મળે
નહીં એમ કે. તો અહીંયા x વર્ગનો સહગુણક કેટલો થશે તો કે 0 એમ કે. તો અહીંયા આપણે લખીશું x વર્ગનો સહગુણક 0 છે. અહીંયા આપણે બીજો પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન 3 શું કહે છે તો કે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ આપો જેમાં બે પદ હોય એને કહેવાય દ્વિપદી. અને શું કહે છે તો કે 100 ઘાતાંકવાળી એક પદીનું કોઈ ઉદાહરણ આપો એમ કે. તો અહીંયા લખીએ આપણે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ. તો પહેલા જોઈએ y ની 35 ઘાત પ્લસ x ની 3 ઘાત એમ કે. તો અહીંયા જો y ની માંથી કેટલી ઘાત આપેલી છે તો કે 35 ઘાત, અને અહીંયા આ થયું એક પદ અને આ થયું બીજું પદ એમ કે. તો આ કેટલા પદ થયા તો કે બે પદ થયા. તો આ થઈ દ્વિપદી એમ કે. 3 પદ હોય તો ત્રિપદી એમ કે, અને એક પદ હોય તો એક પદી એમ કે. હવે જોઈએ બીજું પણ ઉદાહરણ 25x અને એની 35 ઘાત પ્લસ y ની 10 ઘાત. તો અહીંયા જો 25x અને એની 35 ઘાત અને અહીંયા y ની 10 ઘાત. તો આ પહેલું પદ અને આ બીજું પદ. તો અહીંયા મેં એક ઉદાહરણ માંગ્યું હતું અને આપણે બે ઉદાહરણ આપી દીધા, અને આવા અઢળક ઉદાહરણ તમે બનાવી શકો. હવે શું કહે છે તો કે 100 ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ આપો એમ કે. તો હવે અહીં લખે 100 ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ. તો અહીંયા પહેલું ઉદાહરણ હું લખું છું કે x ની 100 ઘાત. તો આ થઈ ગયું એક પદ. પછી બીજું ઉદાહરણ પણ લખી નાખીએ હાલો. તો અહીંયા લખું 5x અને એની 100 ઘાત. અહીંયા લખો y ની 100 ઘાત. તો આ બધા શું થયા તો કે એક પદ થયા, અને એની માંથી કેટલી તો કે 100 ઘાત આપણને આપેલી છે એમ કે. પાછું એક ઉદાહરણ લખી નાખો હાલો. 23y અને તેની 100 ઘાત એમ કે. તો અહીંયા તમે અઢળક ઉદાહરણ તમે બનાવી શકો. અને અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન પૂર્ણ થાય છે. પ્રશ્ન 4 નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો એમ કે. અહીંયા આપણને જે બહુપદીઓ આપેલી છે તેની ઘાત આપણે લખવાની છે એમ કે. તો ઘાત કઈ રીતે આપણે ઓળખવી તો કે ચલ અહીંયા આપણે હોય તો કે અહીંયા ચલ x છે, અહીંયા ચલ x છે, અહીંયા y છે, અહીંયા t છે. તો આવા જે ચલ આપણે આપેલા હોય અને ચલની માથે જે ઘાત હોય ને તે આપેલ બહુપદીની ઘાત કહેવાય. અને એમાં જે સૌથી મોટી ઘાત હોય ને તે આપણે લખવાની એમ કે. તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ ઘાત. પહેલી બહુપદી તો એમાં લખ્યું છે x ની 3 ઘાત, અને એનાથી મોટી મને કોઈ ઘાત દેખાતી નથી. તો અહીંયા લખીશું આપણે 3 ઘાત. ત્યારબાદ જોઈએ 4 - y ની 2 ઘાત એમ કે. તો અહીંયા સૌથી મોટી ઘાત કઈ છે તો અહીંયા સૌથી મોટી ઘાત 2 છે. તો અહીંયા લખી નાખીશું આની સામે 2 ઘાત. અને ત્યારબાદ જોઈએ અહીંયા t, અને t ની માથે એક પણ ઘાત આપેલી નથી એમ કે. અહીંયા આપને કોઈ ઘાત આપેલી નથી. જો અહીંયા t ની માથે કોઈ પણ ઘાત આપેલી ન હોય તો કેટલી તો કે એક ઘાત તો હશે જ તેમ કે. તો અહીંયા લખીશું t ની 1 ઘાત. તો અહીંયા 1 ઘાત આવશે. અહીંયા જો અહીંયા આપણને માત્ર ને માત્ર 3 આપેલા છે, પરંતુ કોઈ પણ ચલ આપણને આપેલો નથી એમ કે. અહીંયા આપણે t ચલ આપેલો છે, અહીંયા y, અહીંયા x. આ રીતનો કોઈ પણ ચલ આપણને અહીંયા આપેલો નથી એમ કે. તો અહીંયા આની ઘાત કેટલી થશે તો અહીંયા આની ઘાત 0 ઘાત થશે એમ કે. પ્રશ્ન 5 સ્વાધ્યાય 2.1 નો છેલ્લો પ્રશ્ન એમ કે. તો અહીંયા આપણે શું કહે છે તો કે નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો એમ કે. અહીંયા આપણને જે બહુપદીઓ આપેલી છે તેમાંથી કઈ બહુપદી સુરેખ છે, કઈ દ્વિઘાત છે અને કઈ ત્રિઘાત બહુપદી છે તે આપણે જોવાનું છે. તો અહીંયા આપણને પહેલી બહુપદી છે કે x ની 2 ઘાત એમ કે. અહીંયા જે ચલ હોય અને ચલની માથે જે આપણે ઘાત આપેલી હોય તેના ઉપરથી નક્કી થાય આ બહુપદીને કેટલી ઘાત છે એમ કે. તો અહીંયા x ની 2 ઘાત. તો આ કઈ બહુપદી થઈ તો કે દ્વિઘાત બહુપદી થઈ. તો અહીંયા લખીશું દ્વિઘાત બહુપદી. અહીંયા જોઈએ x - x ની 3 ઘાત. તો અહીંયા જે આપણો x રહ્યો તેની માથે 3 ઘાત આપણને આપેલી છે એમ કે. આ જે બહુપદી રહે તે ત્રિઘાત બહુપદી થઈ. તો અહીંયા લખીશું કે ત્રિઘાત બહુપદી છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન y + y ની 2 ઘાત + 4. તો અહીંયા y ની માથે 2 ઘાત આપણને આપેલી છે. તો આ બહુપદી કેવી થઈ તો કે દ્વિઘાત બહુપદી થઈ. તો અહીંયા લખીશું દ્વિઘાત બહુપદી. હવે જોઈએ ચોથો પ્રશ્ન 1 + x અને x ની માથે આપણને કોઈ પણ ઘાત આપણને આપેલી નથી એમ કે. તો આપેલ બહુપદી કેવી થઈ જ્યારે કોઈ પણ ઘાત ન આપેલી હોય તો સુરેખ બહુપદી થાય. તો અહીંયા આ જે બહુપદી રહી તે સુરેખ બહુપદી થઈ એમ કે. તેવી જ રીતે અહીંયા 3 અને t, અને t ની માથે આપણને કોઈ પણ ઘાત આપણને આપેલી નથી. કોઈ પણ ઘાત ન આપેલી હોય તો કેટલી તો કે 1 ઘાત તો હોય જ તેમ કે.
શું તો કે એક ઘાત હોય અને જે એક ઘાત હોય તેને શું કહેવાય તો કે સુરેખ બહુપદી. તો અહીંયા પણ આપણે લખીશું સુરેખ બહુપદી. અહીંયા આપણને r ની 2 ઘાત આપણને આપેલી છે. તો અહીંયા r ની 2 ઘાત, તો આ બહુપદી થઈ દ્વિઘાત બહુપદી. તો અહીંયા લખીશું દ્વિઘાત બહુપદી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન 7મો. તો શું કહે છે 7x અને x ની 3 ઘાત. તો અહીંયા જે આપણો ચલ x છે તેની 3 ઘાત આપણને આપેલી છે. તો આ બહુપદી કેવી થઈ તો કે ત્રિઘાત બહુપદી થઈ. તો અહીંયા લખીશું ત્રિઘાત બહુપદી. તો અહીંયા આપણો જે સ્વાધ્યાય 2.1 હતું તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. 2.1 અને આગળના જે વિડીયો છે 2.2 ના અને તેવા દરેક વિડીયો આપણે લાવતા રહીશું એમ કે. તો આપણે જે આ ચેનલ રહે તેને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા જે મિત્રો છે તમારી સાથે જે અભ્યાસ કરે છે તેના સુધી આપણો આ જે વિડીયો રહ્યો તે પહોંચાડો એમ કે. અને મળીએ આપણે ફરીથી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.